રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાના કારણે નિર્દોષ 27 લોકોએ જીવ ગુમાવ્યા અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર જાગ્યું છે। આગ લાગવાનો બનાવનો પહેલા સુરત શહેર તક્ષશિલા ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થી જીવ ગુમાવ્યા હતા। આવી અનેક ઘટના બની હતી। તંત્ર કાર્યવાહી ક્યારે હાથ ધરશે તે જોયું રહ્યું। અરવલ્લી જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળામાં ફાયર સેફટી અને તેની સલામતીને લાગતા પગલાં લેવા માટે જિલ્લા પ્રાથમિક શાળા અધિકારીએ આદેશ કર્યો। જિલ્લા પ્રાથમિક શાળા અધિકારી દ્વારા પ્રાથમિક શાળાના આચાર્યને તાકીદે ફાયર સેફટી અને તેની સલામતીને ધ્યાનમાં રાખીને બાકી રહેલું કામ પૂર્ણ કરવા માટે આદેશ કરવામાં આવ્યા। તમામ શાળામાં ફાયરની બોટલનું રિફિલિંગ કરવાનું પણ કહેવામાં આવ્યું। ફાયરની બોટલનું રિફિલિંગ સ્કૂલને મળતી ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું છે, તો જ્યારે ખાનગી શાળા અને નોન ગ્રાન્ટેડ શાળાઓ ચકાસણી કરવામાં આવશે અને જો કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાય તો તેમને ક્ષતિ દૂર કરવા માટે મર્યાદિત સમયમાં કામ પૂર્ણ કરવાનું રહેશે। જો કોઈ શાળા સમય અનુસાર કામ પૂર્ણ નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટમાં જે ઘટના બની ત્યારબાદ ફાયર એનઓસીને લગતા અને સલામતીને લગતા જે ઉચ્ચ કક્ષાએથી આદેશ કરવામાં આવે છે તે સંદર્ભે અરવલ્લી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટી સંદર્ભે તો આદેશો કરી દેવામાં આવે છે અને શાળાના આચાર્યો પાસેથી પ્રમાણપત્રો પણ મંગાવવામાં આવે છે। કુલ શાળાઓ પૈકી 14 શાળાઓ છે કે જેને આપણે પ્રમાણપત્રોની જરૂર હતી તેવા 13 પ્રમાણપત્રો અત્રે હાજર છે અને એની એક્સપાયરી ડેટ આગામી લગભગ જૂન મહિનાની 2025ની છે। એ સિવાયની તમામ શાળાઓમાં ફાયર બોટલ્સનું રિફિલિંગ થઈ જાય અને એ જે તે ગ્રાન્ટમાંથી થાય એવી સૂચના પણ આપવામાં આવી છે। ખાનગી શાળાઓ અને નોન ગ્રાન્ટેડ શાળાઓની ચકાસણી હાથ ધરી છે અને જો એમાં કોઈ આવી ક્ષતિ આવશે તો એમને તાત્કાલિક સૂચના આપવામાં આવશે કે ક્ષતિપૂર્તિ કરે અને અમુક સમયગાળા દરમિયાન જો ક્ષતિપૂર્તિ નહીં કરે તો પછી કાયદેસરની કાર્યવાહી કરીશું, પરંતુ અત્યારે હાલ તેની ચકાસણી ચાલે।